યુએસએના પેન્સિલ્વેનિયામાં ફિલોડેલ્ફિયાના ફોલ્સ ટાઉનશીપના ગોળીબારમાં 3 લોકોના મોત નીપજ્યા। ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી ન્યૂ જર્સી ભાગી ગયો હતો અને ત્યાં તેણે પોતાની જાતને એક ઘરમાં બંધ કરી દીધો। તો આરોપીની ઓળખ 26 વર્ષીય આંદ્રે ગોર્ડન તરીકે થઈ છે। આરોપીને પેન્સિલ્વેનિયાના 2 અલગ-અલગ જગ્યાએ તેના પરિવારના સભ્યોની હત્યા કરી હતી। આરોપીએ પહેલા લેવેટાઉનમાં ન્યૂ પોઈન્ટ લેન સ્થિત ઘરમાં ઘૂસીને અને તેની 52 વર્ષની સાવકી માં અને 13 વર્ષની બહેનની ગોળી મારીને હત્યા કરી નાખી અને ત્યારબાદ તે સવારે 9 વાગ્યાની આસપાસ લેઉટાઉનમાં એક ઘરે ગયો અને 25 વર્ષીય ટેલર ડેનિયલ્સની હત્યા કરી છે। તે તેના 2 બાળકોની માતા હતી। પેન્સિલ્વેનિયાની ફોલ્સ ટાઉનશીપ પોલીસે જણાવ્યું હતું કે આરોપીએ AR-15 સ્ટાઇલની એસોલ્ટ રાઇફલથી વડે આ ઘટનાને અંજામ આપ્યો। આ ઘટના બાદ પોલીસે નજીકના લોકોને તેમના ઘરના દરવાજા અને બારી બંધ કરીને પોતાને બચાવવાની સલાહ આપી છે।